હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું દમુસ કિચનમાં। તો આજે આપણે આ વિડીયોમાં જો તમારે ઘરે મહેમાન આવ્યા હોય અથવા તો ઘરમાં ઝાઝા લોકો હોય એટલે કે વસ્તારી લોકો હોય અને આપણે ગુવારનું શાક બનાવવું હોય તો ગુવાર તો ઝાઝો હોય તો ગુવાર વીણવામાં ખૂબ જ વાર લાગે છે, કેમ કે ગુવારને બંને છેડેથી કટ કરવાના હોય છે અને જો આખો ગુવાર ના રાખીએ તો નાના ટુકડા કે બે ભાગ કરવાના હોય છે। તો આ ગુવારને આપણે ફટાફટ સુધારવો હોય તો કેવી રીતે સુધારવો એ હું આપને જણાવું છું। તો પહેલાં તો આ વિડીયોમાં આપ નિહાળી જ રહ્યા છો કે હું બંને હાથે એક સાઈઝનો ગુવાર ફટાફટ વીણીને તેને હથેળીની મદદથી એક છેડેથી ભેગો કરી અને ચપ્પા વડે બધા ગુવારને કટ કરી લઉં છું। ત્યારબાદ બીજા છેડે તેને હથેળી પર રાખી અને જોડી બનાવીને કટ કરી લઉં છું, જેથી કરીને ગુવાર છે તે બંને છેડેથી કટ જલ્દી થઈ જાય છે। અને પછી તમારે નાના મોટા કે આખા જે સાઈઝમાં ગુવાર કટ કરવાના હોય તે સાઈઝના કટ કરી અને ફટાફટ ગમે તેટલો ગુવાર હશે તો પણ વીણાઈ જશે। તો તમને આ ટ્રીક કેવી લાગી? જો આપને આ ટ્રીક સારી લાગી હોય તો જરૂરથી એકવાર આવી રીતે ગુવારને સમારજો અને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતે ગુવારને સમારો છો। ફરી મળીશું, આવજો।